અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ખરોડ ચોકડી પાસે 3 મહિના પૂર્વે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું અને બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે પ્રથમ ચોમાસે બ્રિજ પરનો માર્ગ ખખડધજ બન્યો છે, જેના પગલે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ બિસ્માર હોવાને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે, તો અકસ્માતની પણ શક્યતા રહેલી છે. માત્ર 3 જ મહિનામાં માર્ગ ધોવાઈ જતા કામની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે એવી માંગ ઉઠી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીક આમળાખાડી પરના સાંકડા ઓવરબ્રિજને કારણે આમળે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેવામાં ખરોડ ચોકડી પરના ઓવરબ્રિજનો માર્ગ પણ બિસ્માર બનતા આ પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. ત્યારે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.